આ ચાર ગામના જેટલી બી જમીન જે છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની હાલત બહુ જ કફોડી અને ખરાબ થઈ ગઈ છે। એવા સમયે હજુ સુધી ગુજરાત સરકારે તો પેકેજ જાહેર નથી કર્યું, મિટિંગો ચાલી રહી છે, પરંતુ સાવ ઓછા ઓળખતા લોકો છે એવા લોકો સામે આવીને સહાયની જાહેરાત કરી રહ્યા છે। જીરા ગામના એક સુરતના ઉદ્યોગપતિએ 300 જેટલા ખેડૂતોના દેવાના પૈસા ભરી દીધા, તો હવે જૂનાગઢના એક બાદરપુર જિલ્લામાંથી એક અમદાવાદના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે। એટલે નવાઈની વાત એમ છે કે જે ઓછા ઓળખતા લોકો સામે આવીને સહાય કરે છે અને ગુજરાતના જે મોટા મોટા ટોપ ઉદ્યોગપતિઓ છે અને ભાજપના ધારાસભ્યો છે એ પોતાના પગારની જાહેરાત નથી કરતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના અન્નદાતાની હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોની હાલત એટલી બધી કફોડી થઈ ગઈ છે કે આખાને આખા ઊભા જે પાક હતા એ સાફ થઈ ગયા છે વરસાદને કારણે। અને ઘણા ખેડૂતો એવું કીધું છે કે એમને 100% 100% નુકસાન થઈ ગયું છે, એમનો પાક બિલકુલ બચ્યો જ નથી। હવે તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં સુરતના એક ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ એમના જીરા ગામની અંદર જે ખેડૂતોના લોનના હપ્તા બાકી હતા એ બધા ગામના બધા 300 ખેડૂતોના હપ્તાની જે બાકીની રકમ બધી હતી એ એમણે બેંકમાં ભરી દીધી અને દરેક ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ મળી ગયું। હવે જૂનાગઢ જિલ્લાના બાદરપુરમાંથી એક વિડીયો સામે આવ્યો છે અને એ ભાઈનું નામ છે દિનેશ કુંભાણી। હવે દિનેશ કુંભાણી વિડીયોમાં જે કહી રહ્યા છે એ પહેલાં તમે સાંભળી લો। જગતનો તાત એવા ખેડૂતને અત્યારે જે કમોસમી વરસાદની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે, એ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુરની સાથે સાથે સાખરાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ ચાર ગામના જેટલી બી જમીન જે છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે। આ સંકલ્પ મા ભગવતી ખોડલની કૃપાથી હું કરી રહ્યો છું। દિનેશ કુંભાણી એક વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર એક મોટી આફત આવી છે। તો મારા માદરે વતન બાદલપુર અને આજુબાજુના ગામો પ્રભાતપુર, સાખરાવદર, સેમરાળા અહીંયાના જેટલા ખેડૂતોને નુકસાન થયું છે બધા જ ખેડૂતોને ખેડૂત દીઠ 11,000 રૂપિયા હું આપવાની જાહેરાત કરું છું। અને લગભગ અમે જાણવાની તપાસ કરી તો એટલી બી ખબર કરી કે લગભગ આ ચાર ગામો મળીને 1200 જેટલા ખેડૂતો છે। તો એમ કહી શકાય કે અંદાજિત 1.32 કરોડ રૂપિયાની રકમ દિનેશ કુંભાણી આપવાના છે। અમે થોડીક દિનેશ કુંભાણી વિશે જાણવાની કોશિશ કરી તો તેઓ અમદાવાદની અંદર નર્મદા ગ્લોબલ બાયોકેમ ફર્ટિલાઇઝર કંપનીના ડિરેક્ટર છે। એમને ફોન કરવાની પણ અમે કોશિશ કરી પરંતુ સંપર્ક નહીં થઈ શક્યો। નવાઈની વાત એ છે કે આ દિનેશ કુંભાણી છે એ ગુજરાતમાં કદાચ એટલી બધી જાણીતી વ્યક્તિ નથી, પરંતુ એને બદલે ગુજરાતમાં જે મોટા મોટા ટોપીઓ કહેવાય છે કે જે ફોર્બ્સની લિસ્ટમાં અને હુરુન ઇન્ડિયાની રિચ લિસ્ટમાં ટોપ 10માં આવે છે, એવા બધા લોકોને સમજ નથી પડતી કે આપણે આ ખેડૂતોને મદદ કરવી જોઈએ। આ જગતના તાત કંઈ દર વર્ષે મદદ નથી માંગતા, ભાગ્યે કોઈક વાર આવી આફત આવે ત્યારે, અને ખેડૂતો તો માંગતા જ નથી। આ તો તમારી ફરજ છે કે આ જ્યારે ખેડૂતોની આવી દશા ઊભી થઈ ગઈ છે તો તમારે આપવું જોઈએ અને તમારે કંઈ ગજવાના કે ઘરના આપવાના બી નથી।
CSR એક્ટિવિટી હોય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એમાં 2% રકમ બધી જ ઇન્ડસ્ટ્રી, બધા જ ઉદ્યોગપતિઓ આપતા હોય છે. પણ એ લોકો પોતાનો લાભ ખાળવા માટે આ CSRના કે બીજા જે પૈસા હોય એ પોલિટિકલ પાર્ટીઓને કરોડો અબજો રૂપિયા આપે, પરંતુ આ ખેડૂતો કે જેમના વગર આપણું જીવન અંધારું થઈ જાય, કાલે અનાજ નહીં પાકે, શાક નહીં પાકે કે કપાસ નહીં પાકે તો કેવી હાલત થઈ જાય એ ઇમેજ કરવી મુશ્કેલ છે. ગુજરાતની અંદર જે છેલ્લી એક ટોપ 10ની યાદી જાહેર થઈ એમાં ગૌતમ અદાણી પહેલા નંબર પર, પંકજ પટેલ ઝાયડસ લાઇફના, કરશન પટેલ નિર્માના, સમીર મહેતા ટોરન્ટના, સંદીપ એન્જિનિયરિંગ, અસ્ટ્રાલના ભદ્રેશ શાહ, AIA એન્જિનિયરિંગના, બિનિસ સ્ટુડગર ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીના, અને હમણાં થોડા સમય પહેલાં હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટની સુરતની યાદી જાહેર થઈ, એમાં પણ સુરતના ઘણા બધા એવા મોટા મોટા નામો છે કે જેની 4-5 હજાર કરોડ કરતાં વધારે સંપત્તિ છે. તો ખેડૂતોને માટે થોડું ઘણું આપવામાં પણ આ લોકો પાછા પડે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના લગભગ 161 ધારાસભ્યો છે અને બધા જ ધારાસભ્યો પોતાનો 1 વર્ષનો બી પગાર આપી દઈને તો એ લોકોને કોઈ વાંધો આવે એવું નથી, કારણ કે મોટે જ ભાગના ધારાસભ્યો અબજોપતિ, કરોડોપતિ અને એકદમ પૈસે ટકે સક્ષમ છે. પરંતુ હજુ સુધી કોઈ ધારાસભ્યએ ખેડૂતોને મદદ કરવા માટે જાહેરાત નથી કરી. અમે ઘણા બધા ધારાસભ્યો સાથે વાત કરી તો મોટે ભાગના એમ જ કહે, સરકાર કહેશે તો અમે ફંડમાં આપી દઈશું. અરે સરકાર શું કહેશે? પગાર તમારો છે, તમારે નક્કી કરવાનું છે કે મારે પૈસા આપવા કે નહીં આપવા. પણ અત્યારે આવા જે ઓછા ઓળખતા લોકો સામે આવે છે અને જે લોકો ટોપી કહેવાય છે, જે લોકો મોટા પૈસાદાર અને જે લોકો દમદાર કહેવાય છે, એ લોકો એક શબ્દ બોલતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.